હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવામાં આવતા જ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। વડોદરામાં પણ હેલ્મેટના કાયદાનો અનોખો વિરોધ કરાયો। ખાડા ઉપર બેસી હેલ્મેટની પૂજા કરવામાં આવી। જોકે અગાઉ પણ રાજકોટમાં પણ વિરોધ કરાયો હતો, ત્યારે હવે વડોદરાથી દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં લોકો હેલ્મેટની પૂજા કરી અનોખો વિરોધ કરી રહ્યા છે। આજવા રોડ પર સયાજીપુરા ખાતે નાગરિકોએ વિરોધ નોંધાવ્યો। ખાડા પહેલા પૂરો, પછી હેલ્મેટનો કાયદો લાવો। હેલ્મેટ શહેરમાં પહેરવું યોગ્ય નથી, નાગરિકોનું કહેવું છે। આસપાસ દેખાય નહીં તો અકસ્માત થઈ શકે છે। ખાડાને કારણે કમર અને વાહન પણ તૂટી રહ્યા છે, તો ખરાબ રોડ રસ્તા જે બનાવનાર અધિકારીઓને પણ દંડ ફટકારો તેવી માંગ સ્થાનિકોએ કરી છે। તંત્ર જાગૃત થાય એના માટે આજે હેલ્મેટની પૂજા કરી છે। તંત્ર જાગૃત થાય, પણ સાહેબ મારો કહેવાનો મુદ્દો એ જ છે કે રોડ આજે ખોદીને બનાવ્યો તો સારા માટે બનાવ્યો, પણ આ વસ્તુ આજે 3 મહિનાની અંદર આજે 1-1 ફૂટના ખાડા થઈ જતા હોય તો એનું કારણ શું સાહેબ? લાગુ પડતો, પણ અત્યારે સિટીની અંદર કોઈને મગજની બીમારી હોય, કોઈને મગજની પ્રોબ્લેમ હોય તો હેલ્મેટ પહેરીને જાય તો શું થશે થાય? આજુબાજુ તો દેખાતું નહીં। સિટીની અંદર ચારે તરફ વાહનો આવ જાય કરે અને એક્સિડન્ટ થાય તો માણસનું મૃત્યુ થાય, તેનો જવાબદાર કોણ? સરકાર થોડી જવાબદાર છે? હેલ્મેટ તો એને કાયદા એમના ઘરના કાયદા કાઢ્યા કરે છે। અને હું તો કહું છું કે આ ભ્રષ્ટ અધિકારીઓ જે જાડી ચામડીના મગરો આ જે રોડ ખોટો કરે છે એનું ખાસ હું સૂચન આપું છું મીડિયાના માધ્યમથી કે આની ખાસ ઊંડી તપાસ કરવી જોઈએ। જરૂર પડશે તો વિજિલન્સની પણ તપાસ કરાવીશું। અમે કરી રહ્યા છે કે જે રોડ રસ્તા છે આ રોડ રસ્તા 3 મહિના પહેલે જે આજવા રોડ જે કહેવાય છે કે સિકંદરપુરા જવાનો જે મુખ્ય માર્ગ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો, ત્યારે આ રોડની હાલત ખસ્તા હાલત થઈ ગઈ છે। ત્યારે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે, અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નાગરિકોના ખિસ્સા ખાલી કરવાની છે।